એરાલ ગામે બેંક ઓફ બરોડા બેંકની સેવાઓથી અસંતુષ્ટ ગ્રાહકોએ કર્યો હલ્લાબોલ। કાલોલના એરાલ ગામની બેંક ઓફ બરોડાના શાખાના કર્મચારીઓના કારણે ગ્રાહકો પરેશાન જોવા મળ્યા। પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામે બેંક ઓફ બરોડાના ગ્રાહકો છેલ્લા 2-3 મહિનાથી પરેશાન જોવા મળ્યા। એરાલ ગામની બેંક ઓફ બરોડાના શાખામાં આજુબાજુના 10 થી 12 ગામના ગ્રાહકો અહીં લેવડ દેવડ માટે આવતા હોય છે। ગ્રાહકોના આક્ષેપો છે કે આ એરાલની શાખામાં ગ્રાહકો જોઈને કામ કરવામાં આવે છે। અહીં અપૂરતો સ્ટાફ હોવાને કારણે કેશ કાઉન્ટર સિવાયના અન્ય બેન્કિંગના કામો થતા નથી। બેંકમાં ગ્રાહકોને પોતાની પાસબુક પ્રિન્ટિંગ કરવાની સેવા પણ મળતી નથી। ગ્રાહકોને પોતાના જ પૈસા ઉપાડવા માટે ધરમના ધક્કા ખાવા પડે છે, જેથી જવાબદાર તંત્ર અને શાખાના ઉચ્ચ અધિકારીઓએ એરાલ બેંક શાખામાં મહેકમ મુજબનો પૂરતો સ્ટાફ, પૂરતી સેવા અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ BNTV ન્યૂઝ ગુજરાત। રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે BNTV ન્યૂઝ ગુજરાતને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારું નામ જયદીપસિંહ બારી, એરાલ સરપંચ। છેલ્લા 2-3 વર્ષથી અમારે એરાલ BOB બેંકમાં એટલો બધો ત્રાસ છે ને એટલા બધા પ્રશ્નો છે, જે અમારા ગામ આજુબાજુના ગામના 10 ગામોના અહીંયા અમારા ખાતા ચાલે છે, પણ કોઈનું સાહેબ કામ થતું જ નથી। કોઈ બીજે કોઈની કઈ જગ્યામાં કોઈ દિવસ બેંકમાં આવો છું કોઈ દર તો મારે 1-2 ઝઘડા બેંકમાં કરવા પડે। કોઈ આમ આદમી, ગરીબ, કોઈ બી માણસ બિચારા એવી રીતના બેંકમાં કોઈ અભણ માણસ ફોર્મ ભરવા જતા કે તમારે જાતે ફોર્મ ભરીને આલો, KYC માટે ફોર્મ ભરીને ફેંકી 3-3, 4-4 વખત ફોર્મ ભરીને 2-2 મહિને KYC થઈ રહે છે। કોઈ જગ્યા પર કોઈ સિસ્ટમની કયા ટેબલ ઉપર કોને મળવું, કઈ જગ્યા પર કશું જ કોઈ નહીં। જ્યારે આ મેનેજર સાહેબ અત્યારે નવા આવ્યા તો મેં એમને રૂબરૂ મળ્યો તો સાહેબ મને તમારો નંબર આલો, મને નંબર બી નહોતા આપતા। મેં એમને એવું કીધું કે ગામના પ્રશ્નો માટે મારે એક મિટિંગ કરવી છે, જેથી કરીને આવો કંઈ ઇસ્યુ થાય તો આપણે કોઈ કોમ્બિનેશન થાય એમ। અત્યારે મને તે ઘડીએ મિટિંગ ના રાખી, કોઈ આમ મને સાઈડમાં ઊભો રાખ્યો તો મને કોઈ ઇજ્જત બી નથી। અત્યારે માણસ એવું કહે છે કે અંદર આવો આપણે મિટિંગ કરીએ એમ। બીજા પ્રશ્ન એવા છે કે મારો એક પોતાનો 9,000નો ચેક હતો, મારો 1.5 મહિને ચેક ક્લિયર થયો, અને અત્યારે કોઈ આમ આદમીને કે જરૂર હોય ને પૈસાના નાખવાના હોય તો તત્કાલીન નાખવાના, આ લોકો કોઈ કામ જ ના કરે ને એમ। જેવા કે અમારા પ્રધાનમંત્રી આવાસના પૈસા ઘણા લોકોના કોઈ બીજા કોઈ ખાતામાં જમા થઈ જાય છે, તો આ લોકો શું કરે છે, જમા થાય છે તો ત્યાંથી અમને TDO સાહેબ લેટર કરે છે કે જે સાચો લાભાર્થી છે એના ખાતામાં પૈસા જમા કરી દો। આ લોકો એવું કહે છે અહીંથી બીજી બેંકોવાળા કરી દેશે આજુબાજુવાળા, પણ આ એરલવાળા એકલા જ એવું કહે છે કે ના, જે ખાતામાંથી આવ્યા એ જ ખાતામાં પૈસા જશે। અને એવી રીતના એક અમારે વૃદ્ધા પેન્શનનો કેસ છે, આપણે મોટા ભર્યાથી મંગળભાઈ ચંદુભાઈનો, એમના પૈસા 10-12 હજાર રૂપિયા એક એરાલના જ કોઈ વ્યક્તિમાં જતા રહ્યા છે, વૃદ્ધા પેન્શનના પૈસા। અમે આપણે મામલતદાર સાહેબનો અરજી કરીને ઓર્ડર લાવ્યા। મામલતદાર સાહેબે કીધું કે આ પૈસા તમે જે સાચો લાભાર્થી છે એને આપી દો। મામલતદાર સાહેબ ઓર્ડર કર્યો, પેલા પાર્ટીને બી બોલાવી લાવ્યા બેંકમાં 2 વખત ઉપરું, છતાં કે સહી જોઈશે, આ જોઈશે એમ કરીને એ કાકાના બી પૈસા લોક કરી દીધા, ખાતું નથી, પેલા પાર્ટી મળ્યા કે નથી, એટલે પેલા કાકા રડીને થાકી ગયા। અમારે કંઈક જરૂર હોય ત્યારે બેંકવાળા કે ના, તમારે જાતે સ્લીપ ભરો, તમારે જાતે એકરો ને અમારે પૈસાની જરૂર હોય કે 50,000 રૂપિયા લો, પાન કાર્ડ આ લેતા નહીં કે પાન કાર્ડ ઉપર ના મળે કે 1 લાખ રૂપિયા જોઈએ તાકે તમારે ઇન્કમ ટેક્સ લાગે અને આ લાગે તે લાગે, તો અમારે શું કરવાનું? પૈસા વગર પૈસા જરૂર હોય તારે મોડા આવે ને લેવા। તમારે કેટલા સમયમાં પૈસા, કેટલા દાડા તમને પૈસા આપ્યા? અરે મારે 1,80,000નો ચેક હતો તો 2 મહિને તો મને તો આજે નહીં કાલે, આજે નહીં આવ્યો કાલે પાસ થઈને આવશે એમ કરીને મને 1 મહિનો કાઢ્યો। શું નામ તમારું? મારું બળવંતભાઈ જામાભાઈ દેખાપુરા। અમિત કુમાર કનુભાઈ પટેલ, એરાલ બેંક ઓફ બરોડા શાખા છે, એમાં એક તો પૂરતો સ્ટાફ નથી। 3 જણનો સ્ટાફ છે, એમાં સ્ટાફ વધારો થાય। આ જે સ્ટાફ છે એ ગામના 4 જણ છે, એ કે એમ જ કરે છે, પર્સનલ લોન હોય, ગાડી લોન હોય, ક્રોપ લોન હોય, એ 4 લોકોનું કે એનું જ કામ કરે, બાકીનું કોઈનું કામ કરતા નથી। પ્લસ 2 વર્ષથી પાસબુકમાં પ્રિન્ટ કરી આપવામાં નથી આવતી। કોઈને 10-20 હજાર રૂપિયાની જરૂર હોય તાત્કાલિક, તો કે સવારે લખાવવા પડે તો પૈસા મળે, તાત્કાલિક કોઈને પૈસા હાલતા નથી। એટલે પહેલી માગ તો અમારી એ છે કે આ જૂનો જે સ્ટાફ એને બદલવામાં આવે, નવો સ્ટાફ અને 1 થી 2 જણનો સ્ટાફ વધારે
બીજું લોકો કેસ ઘેર આપવા જાય છે. હા, બીજા અમુક લોકોનું કામ કરે છે, બધાનું જે ગરીબ પ્રજા છે એનું કામ કરવામાં અને આવતું સાહેબ, બીજું શું નથી છે? અને આનો લોકોની તાત્કાલિક કેસ ઘરે નિકાલ આપવા થાય એવી જાય છે. અમારી અરજ છે.